તો થઈ રહ્યો છે વરસાદ અને તેની વચ્ચે હવામાન વિભાગની વધુ એક વરસાદી આગાહી। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હાલ નવરાત્રિની સાથે મેઘરાજાએ પણ રમઝટ બોલાવી। દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેલૈયાઓને પ્રશ્ન થાય છે કે આજે વરસાદ પડવાનો છે કે નહીં। આ રિપોર્ટમાં અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ આજથી લઈને 7 દિવસ કેવું રહેવાનું છે વાતાવરણ। જોઈએ। નવરાત્રિના આ દિવસોમાં હવે શું થવાનું છે? શું હજુ પણ વરસાદ ખલેલ પાડશે? તો તેનો જવાબ છે હા। રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી। 8મ સુધીની છે વરસાદની આગાહી। 30 સપ્ટેમ્બર સુધી રહેશે વરસાદ। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજથી 30મી સપ્ટેમ્બર સુધીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। જો કે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 27થી 30મી સપ્ટેમ્બર સુધીમાં ભારે વરસાદ થઈ શકે છે। કોઈ કોઈ ભાગમાં 38 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ શકે। ન્યૂનતમ લગભગ 26 ડિગ્રી સેલ્સિયસથી 27 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ શકે। ગરબા ખેલાડીઓએ પરસેવાની રેપઝેપ સાથે ગરબા રમવા પડે, પરંતુ તારીખ 25મી સપ્ટેમ્બરે કંઈક હવામાનમાં ફેરફાર આવે, વાદળવાયુ જણાય, ક્યાંક વરસાદ ઝાપટું પડી જાય। બાકી તારીખ 27 સુધીમાં ગરબા રસિકો માટે સારું છે। ગુજરાતમાં આવતા 7 દિવસ દરમિયાન સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી છે। ખાસ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગ અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે રાજ્યના કેટલાય જિલ્લાઓમાં વરસાદ થઈ શકે। દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ રહેશે, તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે। તારીખ 27 સપ્ટેમ્બરથી મંગળ સાથે એક સિસ્ટમમાં આવશે, જે તારીખ 27 સપ્ટેમ્બરથી લગભગ 5મી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે ભારે વરસાદ થશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે। કોઈ પણ ભાગમાં 10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે। મુંબઈમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે। સુરત, ભરૂચ વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે। જ્યાં વરસાદ નથી, જેવો જામનગરના ભાગોમાં પણ વરસાદ થઈ શકે, કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે। અંબાલાલે કરી ચોંકાવનારી આગાહી। નોરતાના અંતિમ દિવસોમાં થશે વરસાદ। 5 ઓક્ટોબર સુધી વરસાદી વાતાવરણ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના માનવા અનુસાર રાજ્યના વાતાવરણમાં આવનારા દિવસોમાં મોટો પલટો જોવા મળી શકે। ખાસ તો નવરાત્રિના અંતિમ દિવસોમાં વરસાદ વિઘ્નરૂપ બની શકે તેવી આગાહી છે। તારીખ 25 સપ્ટેમ્બરથી હવામાનમાં પલટો આવશે, જે 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જી શકે છે। ડાંગના ધોધનો સુંદર નજારો। વરસાદ રોકાયો, પ્રકૃતિ ખીલી ઉઠી। ડાંગ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલા વરસાદે આજે વિરામ લીધો। વરસાદ રોકાતા હવે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું। ખાસ તો ગીરા ધોધ પાણીના ધમધમાટ સાથે પોતાના અસલ મિજાજમાં આવી ગયો, તો નજીકના નાના મોટા ઝરણાઓ પણ ફરી સક્રિય બન્યા। આ સિવાય સાપુતારામાં વાતાવરણ મનમોહક બન્યું છે। પાણીથી ખળખળ વહેતા ધોધ, વાતાવરણમાં ઠંડક, ધુમ્મસ અને લીલાછમ પર્વતોનો માહોલ ખરેખર આહલાદક છે। આ સૌંદર્ય જોઈ પ્રવાસીઓ પણ આનંદમય બન્યા। કુદરતી સૌંદર્યના ચાહકો માટે આ સમય એકદમ પરફેક્ટ મનાઈ રહ્યો છે। ઉકાઈ ડેમમાં પાણીની પુષ્કળ આવક। ભયજનક સપાટીથી બિલકુલ નજીક, તો ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે। ડેમમાં લાખો ક્યુસેક પાણી આવતા ડેમની ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર છે। ત્યારે જળ સપાટી જાળવવા ડેમના 9 ગેટ 6 ફૂટ અને 2 ગેટ 5 ફૂટ ખોલવામાં આવ્યા। જ્યારે ડેમના આહલાદક નજારો સામે આવ્યો છે અને ડેમમાંથી પાણી છોડાતા તાપી નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે।
આમ નવલા નોરતામાં ખેલૈયાઓની સાથે વરસાદ પણ રમઝટ બોલાવી રહ્યો છે અને આ વરસાદને કારણે આયોજકોમાં નિરાશા ચોક્કસ છે. જો કે આગાહી પ્રમાણે લાગે છે કે રાહતના કોઈ એંધાણ દેખાતા નથી. બ્યુરો રિપોર્ટ TV9.